હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. ગઈકાલની વાત કરું ને તો ગઈકાલે છે ને એક સુપર રીલ ક્રિએટ કરી હતી અમે. વ્લોગ નહોતો આવ્યો એની પહેલાં મસ્ત રીલ ક્રિએટ કરી હતી, પણ ખબર નહીં શું થઈ ગયું, ડીજીઆઈમાં કંઈ પ્રોબ્લેમ આવી ગયો કે કાંઈ પણ વસ્તુ થઈ. લેપટોપમાં જ્યારે બધા શોર્ટ નાખ્યા ને તો એ આખી રીલના એ કંઈ શોર્ટ જ નહોતા અંદર. ખબર નહીં, ફાઇલ એક લો રિઝોલ્યુશન ફાઇલ આવી ગઈ, ખબર એવું થઈ ગયું. એના લીધે એ રીલ હે ને એમને પોસ્ટપોન રહી ગઈ ને આવી રીતે થયું. કાકા વ્લોગ તો શૂટ નહોતો કર્યો પણ રીલ અમે અપલોડ કરવાનો તો રીલ રહી ગઈ. એના લીધે આવું થાય ઘણી વાર ટેકનિકલ પ્રોબ્લેમના લીધે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. કેવી મસ્ત રીલ હતી. આજે બનાવશું પાછી બનાવશું ને પાછી મૂકશું. એ તો એમ જ હોય ને, પાછી બનાવીને પાછી મૂકશું. હાલો નાસ્તો કરવા. જો ખુશી અહીંયા કેટલું બધું લઈને બેઠી એ નાસ્તા હારું. જો આ બધું અમે લઈ આવ્યા હતા ડીમાર્ટ માંથી, પણ હજી બહાર રહી ગઈ હતી. હા તા ફ્રીજ ના ખૂણે મૂકાણી હતી ને તો યાદ જ ન આવી. બાકીનું મેં બધા ડબ્બા ભરી દીધા નાસ્તા ના, બાકીની આટલી બધું વસ્તુ તો એમને પડી હતી. અત્યારે મેં જોઈને મેં લે જો આ નેસ્કાફે ક્લાસિક લઈ આવ્યા છીએ આ વખતે. આશીષ એક પીવે અમારા ઘરમાં કોફી, એટલે નાનકડી લઈ આવ્યા. નાનકડી મારે લેવી હતી ઓલી નેસ્કાફે ગોલ્ડ. મેં કીધું કે એવી બધી નો લેવાય. કીધું આ આપણે આવી પીવાય. કીધું પીવી બહુ ઓછી હોય ને આપણે ક્યાં એના કરતા ને આ લઈએ એવી ખુશી કેક. મને ખુશીને આ ભાવે બ્રિટાનિયા કેક. પછી જીમ જેમમાં કેવું થાય ખુશી, કેવું થાય જીમ જેમમાં વચ્ચે ઓલું જીમ નો નીકળે ને અંદર જામ નો નીકળે ને આશીષ ખારા થાય. તારા કંપની વાળા એટલે અડધું ઓલું ખાઈ જાય. એટલે સંભળાવે આશીષ બેઠા કે આમાં કેમ નો નાખું ઈ કે કેવું જોઈશે. ઓરિયો લેવી ને થોડું ઘણું મૂક્યું, બાકીના મગદાળ હે ને આ વેફર્સ. ખુશી હમણાં નવા ફ્લેવરમાં જઈ રહ્યા, કોકોનટ ફ્લેવર સારી આવે હે ને. આ લઈ આવ્યા આઈસ્ક્રીમ પાવડર, આઈસ્ક્રીમ બનાવવા સારું. કીધું ઉનાળો આવે તો એકાદ વાર બનાવશી, ટ્રાય કરવા લઈ આવ્યા. ઈ નવું દેખા બહાર આપણે મોંઘી આઈસ્ક્રીમ ખાય ગમે એવી, પણ જે ઘરે બનાવીને એની મજા આવે. ઘરે બનાવીને ખાવાની મારું હોટ ફેવરિટ. હું દર વખતે આવી રીતે કંઈક પણ રાઈતે હે ને ચટર પટર જોઈને મને ઈચ્છા થાય ને તો હું આવી રીતે સૂપનું પેકેટ રાખું, સૂપ બનાવીને પી લો. મને સૂપ પીવાની બહુ છે. શિયાળો હતો ત્યારે તો બહુ થતી, હવે ઉનાળામાં તો ખબર નહીં એટલે એક જ પેકેટ લીધું. એવું મને આવા પડીકા ગમે, ખુશીને આવા પડીકા ગમે. બધાને પડીકામાં અલગ અલગ ચોઈસ હોય ને ખુશી. સરસ આવે. ઈ આપણે તીખું મીઠું મિક્સ ને. આ ખુશી તું જમતી હોય ને તો જમતી વખતે સાઈડ ઉપર ફરસાણ ખાવું હોય ને થોડુંક એમ તોય મજા આવે. આ એક એવો ફ્લેવર છે. બાકીનો નાસ્તો બધો મૂકી દીધો. હાલો બધે પાત્રા ખાવા. જો ખુશી નાસ્તો કરી લીધો ને મને અચાનક ઈચ્છા થઈ પાત્રા ખાવાની, તો પાત્રા લઈ આવ્યો તમે. જોઈ લો પાત્રા હોય એટલે મોજ જ આવી જાય. બહુ સુપર પાત્રા આવે, ખરેખર ખાવાની મજા આવી જાય. બધાય લગભગ મળતા હશે ને લગભગ ખાધા હશે. જો આ રીતના મેં તો નહોતા જોયા કોઈ દી અહીંયા, કારણ કે અહીંયા તો હતા નહીં. આશીષ હો એ મળે હે એવું ખબર નહીં હોય. આ જો બાકી આપણને આમાં લીલાય આવે અને સુકાય આવે. આશીષ લીલા રીએ નહીં વધારે, એટલે પણ તો અહીંયા ખાવા હોય તો ખાઈ શકી ને એમ. લીલા પાત્રા ઈ કઈક અમુક પાનમાંથી બનતા હશે ને. પાન જે ઓલા પાન આવે ઈ બીજ પાનમાંથી, આ બે હરખા જ પાનમાંથી બને. આ ઘરે બને આશે ન બને ને ઘણાય બનાવે પાત્રા તો એમ. ઘણા બનાવે. આ બાજુ તો બહુ બનાવે. આ બાજુ મળે બહુ સારા ને પાનાના. હાલો ટ્રાય કરી એક દી તો વળી પાત્રા બનાવવાની મજા આવે. પાત્રા ખાવાની જોઈ લેજો રેસીપી. તને ન આવડતી તો YouTube માંથી મને બધા કોમેન્ટ કરજો, એટલે કોઈ જેને આવડતી હોય એને એમાંથી જ જોઈ લઉં તો હું. ઈ વાત સાચી હો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. જો બે હાવ હે ને જૂની યાદો જોવે બધી. જોઈને કઈક જોઈએ. હા બેઠા અમે અમારા જ વિડીયો જોતા હોય ઘણી વાર બધા જૂના. હે ખુશી ઘણો ટાઈમ થઈ ગયો પછી આપણને એમ થાય લાવને જોઈ. પહેલાના વિડીયો જોવાની મજા જ અલગ છે અને ખરેખર યાદો બધી તાજા થઈ જાય. પહેલાના વિડીયો જોઈને અમારા હું મમ્મી આવી તો ક્યારેક બેઠા હોય ને લેપટોપમાં જોતા હોય આ રીતે. કેટલું સારું કહેવાય કે આપણી પાસે આપણા મુમેન્ટ્સ જે છે આપણે એન્જોય કર્યા છે એની યાદો છે આપણી પાસે. એવો લાસ્ટ અમુક વર્ષની મેમરી છે આપણી. હા સરસ કહેવાય ને. હા અને જો અમે હું જોતા ખબર અત્યારે લેટેસ્ટ અમે કીધું હતું ને, ખુશી મને એમ કહેતી હતી કે તમે મારા માટે આવું કંઈક ઓલું લખજો, પણ લખીને નહીં મેં બોલીને કર્યું હતું. હા બહુ હોશિયારી નહીં પાસે મમ્મી. હા હોશિયારી તો હોય જ લે. ઉભા રહ્યો ચાલુ કર. ચાલુ કર. ચાલુ.
અવાજ વધારો જઈશે અવાજ એટલો જ આવશે બસ ફૂલ થઈ ગયો થઈ ગયું હાય કહેવાય છે ને કે જેટલું નસીબમાં લખેલું છે ને એ બધું તો થઈને જ રહેશે. આ વાત સાચી છે. મેં કોઈ દિવસ વિચાર્યું પણ ન હતું કે મારી લાઈફમાં એક એવી છોકરી આવશે જે મને આટલો બધો પ્રેમ ને આટલી કેર કરશે. વાવ પેલાનો ફોટો પેલાના ફોટા જલ્દી જલ્દી ખુશી જોવો તમે આશીષ જોવો પેલા આવ જરાક ચંપુ લાગતો આપણે જો જી હે એવું કહી દઈ આશીષ આમ થોડી હેરસ્ટાઈલ બેસ્ટાઈલ થોડીક નો રાખતા એવી પણ હવે તો આમ બેક્સ એટલું બધું લગાવે સમય બદલાય એમ આપણે બદલાવું પડે ને આશીષ ખુશી કેવી લાગતી જો ખુશીનો આ અમારા મેરેજ થયા ને ત્યારનો જ ફોટો હે આ ને આમાં કેટલો ફરક પેલા આમાં ને આમાં જોઈ લ્યો આ ખુશી ને આ ખુશી ખુશી તને આ ઓળખે નહીં પેલા ફોટો જોવે તો એમ નહીં હું કહું આશીષ તમને આ બે માંથી કઈ ખુશી વધારે ગમે છે મને તો આમ ગોલું મોલું જ ગમે ગોલું મોલું મારી એને ઊભી હોય તો એકદમ ઓલી લાગે ને ઓકે ચાલો ઓલી તો વધારે પડતી ઓલી લાગે પતલી લાગે પાતળી હતી કા મમ્મી હા હાવ પતલી હતી જો ખરી એકદમ ભોળી અરે નાદાન આ કર બસ આવી જ રીતે મારી ખુશીની પણ એન્ટ્રી થઈ મારી લાઈફમાં પહેલી વાર તારીખ 9/11/2021. આજે ભલે મારો બર્થડે હોય પણ એનાથી પણ વિશેષ આજનો આ દિવસ છે. હેપી એનિવર્સરી મારી વાલી. અને તને ખબર જ હશે કે હું મારી ફિલિંગ્સ જલ્દીથી શેર કરતો નથી પણ આજે તને મારી બધી જ ફિલિંગ શેર કરવી છે. આજનો જે આ દિવસ છે ને એ મારા માટે બહુ જ લકી છે. હા જી હે ખબર હે ઈ કોટ જમ્પસૂટ ટાઈપ હજી હે પણ હવે થાતું થઈ જાય થઈ જાય અત્યારમાં વધારે ફરક નથી કાંઈ આમાં તું જોઈ લે આ તું જાડી થઈ ગઈ હતી થોડી હા કાઈ નહીં આ ચાલો બધાય ફોટો મસ્ત છે હો બધાય આ બધા એકદમ કેન્ડિડ ફોટો હતા આપણા મેરેજને 2 વર્ષ પૂરા થઈ ગયા. ખબર જ ના પડી યાર ક્યારે આટલો સમય વીતી ગયો. જ્યારે તું પહેલી વાર આવી ને ત્યારે આપણે બંને એકબીજાને જાણતા પણ ન હતા. અહીંયા પાસે બેઠી બેઠી ધીરે ધીરે રોવું આપણે બંને એકબીજાને સમજવા લાગ્યા. મારું તો છોડ મારા મમ્મી પપ્પાના મનની વાત પણ તો જ્યારે સમજે છે ને ત્યારે મને ગર્વ અનુભવે છે કે તું મારી વાઈફ છો. હા આઈ નો કે આપણા બંનેની શરૂઆત બહુ જ અલગ હતી પણ તને ખબર છે કુદરતને પણ આ જ મંજૂર હતું. જ્યારથી તું મારી લાઈફમાં આવી છો ને ત્યારથી મારી આખી લાઈફ બદલાઈ ગઈ છે. મને તારી એક વાત બહુ જ ગમે છે. ગમે તેવી પરિસ્થિતિ આવે તો હસવાનું નહીં છોડવાનું. અને અરે બાપ રે તારો જે ગુસ્સો છે ને એની વાત જ ના પૂછ. પણ જો તું ગુસ્સો ના કરે ને તો પણ મને ગમતું નથી. સાચું કહું ને યાર તો બધી વાત બધાને હું શેર નથી કરી શકતો. બસ તું એક જ એવી પર્સન છો જેને મારી બોલ્યા વગર જ બધી વાત સમજી લીધી. અને હા યાદ રાખજે તારા માટે તારો આશીષ હંમેશા ઊભો છે. બસ તારે જે કરવું હોય ને એ કર. બિંદાસ જીવ આઝાદ પંછીની જેમ ઉડ. હું છું ને તારી સાથે. મારે હવે કંઈ જોઈતું નથી. બસ તું મારી સાથે હોવી જોઈએ. હું ભગવાન પાસેથી એક જ પ્રાર્થના કરું છું કે હું જીવું ને ત્યાં સુધી તને મારી નજરની સામે રાખે. કેવું તો હજી પણ ઘણું છે અને જો કહેવા બેસીસ ને તો આ રાત દિવસ પણ ટૂંકા પડશે. મને ખબર છે કે આ બધું સાંભળીને તું ઇમોશનલ થઈ ગઈ હશે. ચાલ હવે બસ કરું છું. હેપી એનિવર્સરી મારી ડીંગલી. આ બધું પહેલાનું જોઈને ખરેખર મજા જ આવી જાય. હમણાં હોય ને અત્યારે હું મમ્મી આગળ બેઠી હતી પછી રૂમમાં લેપટોપ લઈને બેઠી હતી ને તો હું છઠ્ઠીનો વિડીયો જોતી હતી. બધી યાદો થોડી ઘણી કોક વાર જોઈ તો મજા આવે. આપણે ગમ્યા બેઠા હોય તો આપણે એકાબીજા કેમ પેલાની યાદો કરી ના હમણાં એને આવરીથી કંઈક ક્રિએટ કરવાની મને બહુ ઈચ્છા હતી. અને હા જો આજે છે 8 માર્ચ વુમન્સ ડે છે તો બધી લેડીઝને હેપી વુમન્સ ડે. બસ ખૂબ આગળ બધો પ્રગતિ કરો એન્જોય કરો. એક દિવસ નહીં પણ બધા દિવસ વુમન્સ ડે જ હોય. ઓલ ડેઝ વુમન્સ ડે હે કે જો વુમન્સ લાઈફમાં ન હોય ને તો આપણો દિવસ જ સ્ટાર્ટ ન થાય. બરાબર ને સ્ત્રી ન હોય તો આપણો દિવસ સ્ટાર્ટ ન થાય. ઘર અધૂરું છે ને. સાચી વાત. 2 દિવસ આગા પાછા ક્યાં ગયા હોય તો ઈ લાઈફ ઉથલ પાથલ થઈ જાય. બરોબર હે ઘરની આખા કે કે મને કાંઈ ફરક ન પડે એને બી તો ના, ના, પડતી જ હોય. બધાયને કોઈ ઈ- મોઢે થોડું કે એ તો વ્યવહાર હે વ્યવહાર હે. બાકી ભલે બધી વસ્તુ મેનેજ થતી હોય
પણ જ્યારે ઘરમાં લક્ષ્મી ન હોય ને તો તો ઘર સમજી અધૂરું જ લેવાનું, કહેવાય. ઘર અધૂરું જ કહેવાય. હા એટલે જ કહી આજનો દિવસ નહીં પણ ઓલ ડે વુમન્સ ડે છે. હા બસ રિસ્પેક્ટ કરવી જોઈએ આપણા મમ્મીની, આપણા સિસ્ટરની, આપણા વાઈફની, બધાને. વાતુમાં અત્યારે યાદ આવ્યું કે નેક્સ્ટ મંથ એને એક સ્પેશિયલ ડે આવે. સ્પેશિયલ ડે જ છે, બહુ વધારે સ્પેશિયલ ડે. આવતા મંથે નેક્સ્ટ મંથમાં બાનો બર્થડે આવે છે. તો બાને બર્થડેમાં તો અમે દર વખતે સેલિબ્રેશન ને એવું તો કરી જ છીએ. આ વખતે એને બાને ને એના માટે એને એક સ્પેશિયલ ગિફ્ટ છે. શું કહેશ ખુશી? અને હું અને આશીષ બે થઈ છે ને બાને એક બહુ મોટી સ્પેશિયલ ગિફ્ટ આપવાના હી. હા. જો કે આ વ્લોગમાં જ છેલ્લે એન્ડમાં રિવીલ થઈ જશે. હા એ હવે સ્પેશિયલ ગિફ્ટનું તમને ખબર પડી જશે આ જ વ્લોગમાં એન્ડમાં કહી દઈશું અમે હું હે ઈ, બરાબર ને? બાકી કંઈક આપણે યુનિક કરશું. બર્થડે માં તો કંઈક કરશું, મજા આવે બધા સેલિબ્રેશન આવીને. કરશું, મજા આવે ફેમિલી આઈ રે. ફેમિલી એક જાતની બાના નાની પાર્ટી થઈ જાય. 61 વર્ષ પૂરા થઈ જાય છે ને મમ્મી? 61 પૂરા થઈ જાય છે. 62 બે જ. હા ને એના નેક્સ્ટ મંથ પછી મમ્મી ને પપ્પાની એનિવર્સરી આવશે. હાય ભાઈ એના પછી લગભગ પપ્પાનો બર્થડે આવશે એવું કંઈક પપ્પાનો કરી. birthday ભૂલી ગઈ હું. વાહ, કયો 7મા મહિનામાં 5-7 હા એટલે પછી 1 મહિના પછી એમ પછી હવે આવશે. કન્ટિન્યુ 2-3 એક મહિનામાં આવશે બધા. લાઈનમાં લાઈનમાં આવશે. યાદ હતું અમને. એના પછી તારો બર્થડે આવશે. મારા birthday તો તમે ભૂલી ગયા છો. હવે જા 21-8 તો કાંઈ નહીં, ચાલો. એના પછી 2 મહિના એમનામ આવશે ને એના પછી મારો બર્થડે આવશે, એનિવર્સરી આવશે ને એના પછી આરસીયુ નો બર્થડે આવશે. ધુઈ આયલો. બધાયલા બર્થડે એક મહિનામાં સેલિબ્રેશન આવી જાય. હે? મજા આવે. આ આરસીને એક વર્ષ પૂરું થઈ જશે ને. હા વારાફરતી એટલે ભલે આ લાઈનમાં કહું એક મહિનામાં એક ઓલું આવશે એમ સારો દિવસ બધાય માટે. બધાયનો સ્પેશિયલ એક દિવસ આવી જાય છે. સરસ જસ્ટ હજી લાઈવ એન્ડ કર્યું. લાઈવમાં મજા આવી, બધાય સાથે વાતો કરીને. નેક્સ્ટ ટાઈમ પાછો લાઈવ આવશું ત્યારે વહેલા થઈએ ને વ્લોગમાં તમને કહી દઈશું. આ વખતે તો કોમ્યુનિટી પોસ્ટ નાખી દીધી પણ હવે તો વ્લોગમાં આગળ જણાવી દઈશું કે અમે લાઈવ આવવાના છીએ. ને હવે વાત થઈ વ્લોગમાં કયો લાઈવમાં કીધું હતું ને અમે તમને આગળ કીધું કે આજે એનાઉન્સમેન્ટ કરવાની છે, એક સરપ્રાઈઝ છે. તો ફાઇનલી સરપ્રાઈઝ એ છે કે હવે ભવિષ્યમાં એટલે ટૂંક જ સમયમાં અમે છે ને અમારા સપનાનું નવું ઘર લેવાના છીએ. ખુશી કેટલી ખુશ છો? બહુ જ ને. આરસીયુ કેટલો ખુશ છો? આરસી ભાઈ બહુ ખુશ છો? નવા ઘરમાં જવાનો છે મારો દીકુલો. હા ફાઇનલી અમે લોકો નવું ઘર લેવાના છીએ. આ ઘરને અલવિદા કહેવાનું છે હવે. ટૂંક જ સમયમાં અમે શોધીએ છીએ. હા અમે શોધીએ છીએ એટલે ગોતી. આ કઈ ભાષા લઈ આવ્યા? નહીં, શોધીએ છીએ એટલે ગોતી છીએ અમે. એટલે આપણે તો શોધીએ છીએ એ તો ખબર હે પણ અમે તો ગોતી છીએ અત્યારે. હા હવે જોઈ હમણાં જે ટાઈપનું જોઈ હે એ અમારી મળી જાય requirement. એટલે સીધા આપણે વહી જઈશું. શિફ્ટ થઈ જઈશું. હા. ને ઈ સરપ્રાઈઝ મમ્મી ને પપ્પા માટે છે. મમ્મી કેવું લાગ્યું? અમે બે ડિસિઝન લીધું આ કે ને મમ્મીને આ ડિસિઝન ડાયરેક્ટ મેન ખુશીએ લીધું. કીધું ખુશી આપણે નવું હોમ લેવાના છીએ. આના માટે ઘણું બધું અમે બે વિચાર્યું. ઘણા દિવસથી અમે વિચારતા હતા કે નવા ઘર વિશે ક્યારે લેવું, શું લેવું. અમારો પ્લાનિંગ ઘણો બધો ટાઈમથી એને મગજમાં કેટલાય વિચાર આવે ને એક વસ્તુ એ ઘર એવી વસ્તુ છે જે ખબર ને જીવનમાં એકવાર બને ને સારી વસ્તુ આપણે બનાવી. ઘર એકદમ ઓલરેડી આ ઘર તો છે જે સુંદર સપનાનું જ ઘર છે. અમે ધાર્યું નહોતું કે આ ઘર થઈ છે પણ અત્યારે આપણે એટલા ઓલા કેપેબલ છીએ કે આપણે સારું ઘર હજી બનાવી શકીએ. તો શ્યોરલી આગળ વધતું રહેવું જોઈએ, બરાબર ને ખુશી? મહેનત કરતું રહેવાનું, આગળ વધતું રહેવાનું. કેટલી ખુશી કોઈ દિવસ વિચાર્યું હતું કે આપણે તો એ કોઈ દિવસ ને ત્યાં તું તારા પપ્પા સાથે ત્યારે કે પોતાનું ઘર. ત્યારે તો એવું નાનું ફ્રીજ નું નહોતું વિચાર્યું. કોકના ઘરે ફ્રીજ નાનું જોતો ને અમારે એવું ફ્રીજ હોય તો ત્યાંની વાત જ અલગ છે. પછી એવું હોય ધીમે ધીમે આગળ વધતા જાય એમ બધી ટાઈમ એક કહેવાય છે ને કે તડકો છાયો જીવનમાં હરેકનો આવે. ત્યારે એવી રીતે તડકો હતો અને હવે છાયો આવી ગયો છે. તો એવી રીતના હરવે વધતું જાય બધું. સમજી ગયા તમે શું? અમે બટા હું નીચે રહેતા ને તો એમ થાતું અવળું ઘર ઉપર હોય ને તો બધો લબાચો નાખીને શાંતિ તો બેહી તો ખરા.
અમને થાતું હા થાય કે જ નાનકડી બધાય. રૂમ ઉપર હોય તો હાલે નીચે હા. પાણી આવતું દર વર્ષે આવતું એટલે આમ એટલું ઓલું થાતું ને હા. આપણે ઈ તો ભૂલી જ ન આવી એ કોઈ દી ન ભૂલાય ન ભૂલાય. એમાંય છેલ્લા 2 વર્ષ નીકળે ને આ ઘરમાં શિફ્ટ થયા એની છેલ્લા 2 વર્ષ નીકળે ને ઈ કેવા નીકળે આપણા વાત જ પૂછમાં તું હા, ત્યાં આખું ચોમાસું હુતા નહોતા ના ઉતા. પાણી ઉપર ટપ 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 થયા રાખે. એક જગ્યાએ હુવાની જગ્યા નહોતી નહોતી. છેલ્લા 2 થી 3 વર્ષ એવા નીકળ્યા અને આપણા માથે કાનાનો હિંચકો બાંધીને એવો હિંચકો બાંધીને વચ્ચે પાણી પડ્યા રાખે તોય નીચે તપેલું પડે રાખે. નીચે તપેલા પડે કે તપેલા રાખતા ઘરમાં જેટલા વાસણ હોય બધાય રાખી બધાય દેતા રાખી દેતા હા વસ્તુ કે જિંદગીમાં કોઈ દિવસ તમે ગમે એટલા આગળ વધી જાઓ ગમે એટલા પણ જે તમે પેલા જીવા હો ને હમ. કોઈ દિવસ ભૂલાય નહીં ના ઈ જો ક્યાં તમે કહેવાય? ભૂલી જાવ ને તો તમને અભિમાન પૂરેપૂરું આવી જાય ને અભિમાન કોઈ દિવસ રખાય નહીં હે, પહેલાના આપણે ક્યાં દિવસો આપણે તો બોલવું બહુ બધા યાદ છે બહુ બધા એવી રીતે અહીંયા શિફ્ટ થયા ને અહીંથી હવે મોટા ઘરમાં શિફ્ટ થવાનું સપનું જોયું છે અને ફાઇનલી ટૂંક જ સમયમાં હવે મોટા ઘરમાં જવું છે આ સપનું અમારા મેરેજ થયા ને ત્યારે થોડાક સમય પછી મેરેજ થયા પછી તરત જ સપના ન જોયા ઓબ્વિયસલી કોઈ પણ કપલે પણ અમે બે જોયું તો 6 મહિના પછી કે ખુશ આશીષ એક એવું ઘર આપણે બનાવવું છે કે જે આ ઘર જે છે એનાથી મોટું ઘર હોય એકદમ સુંદર ઘર હોય તો એ સપનું સાકાર ટૂંક જ સમયમાં થઈ જશે હવે પપ્પા કેવું લાગ્યું શું કયો તમે દીકરા, તમે ખુશ એટલે અમે ખુશ જ દીકરા. તમે તો ખુશ પણ એમાં હજી એક મોટું ઘર આવે એટલે દીકરા હારું હારું. સારું ને? પપ્પાને તો મજા મજા જ શું આવે. ઉપાધિ હા, કાંઈ ઉપાધિ નહીં સરસ સરસ શાંતિથી જલસા કરવાના અમે ઘર જોઈ છીએ અમે અમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે જે ઘર અમારે જોઈ છે ને એ ક્રાઇટેરિયામાં બેસી જાય છે ને એટલે અમે ઘરનું ફાઇનલ થઈ જશે અમે ઘણી બધી સોસાયટીમાં અલગ અલગ ઘર ઘણા દિવસથી અમે દરરોજ જાય છીએ હું ને ખુશી ઘર જોવા જ્યારે અમારા બેયના મગજમાં ફિક્સ થઈ જશે કે અમારે આ જગ્યાએ રહેવું છે પછી અમે બા ને દાદાને કહી કે આ સોસાયટીમાં આપણે જવું છે પછી બા ને દાદાને ગમે ને તો આપણે એ ઘર ફાઇનલ કરવાનું છે એ પહેલા નહીં બરાબર ને ખુશી હા, આપણે હા. બધાયને ગમવું જોઈએ બધાયને ગમવું જોઈએ ઈ વાત સાચી છે. આપણે હજી થોડુંક મગજમાં બેસી જાય ને કે આપણે અહીંયા જ જવું છે તો પછી મમ્મી પપ્પાને જોવા લઈ જાય અમારો બેન એવો વિચાર હા હા પેલા હા પહેલાથી મમ્મી પપ્પાને જોવા લઈ જાય એમાં ગડબડ ખાવા ના દરરોજ લઈ જવા પછી એમ નો પેલા શું હોય કે જે રીતનું જોઈ છે એ રીતનું આપણને મળી જાય ને એટલે પછી મમ્મી ને પપ્પા ને નાની મોટી વાત તો નથી. બધા નવા નવા પ્રોજેક્ટ છે નવસારીમાં અને એ તો ફિક્સ છે અમારે રહેવું છે નવસારી મૂકીને અમારે જવું નથી હા હા અમે બે તો કદાચ ચાલી જાય પણ મમ્મી ને પપ્પાને નવસારી મૂકીને ક્યાંય ન ગમે સુરત અમદાવાદ ક્યાંય ન ક્યાંય ગમે. ન ગમે અને અમારું વર્ક ફ્રોમ હોમ છે બધું એ બિઝનેસ નહીં એટલે અમે નવસારીમાં જ રહેવા માંગીએ છીએ નવસારીમાં ઘણા બધા નવા નવા પ્રોજેક્ટ છે તો બધે જોઈ હવે હા હા મગજમાં એકાદું બેસી જઈશે એટલે હમ થઈ જઈશે બેહી જાય એટલે બેસી જઈશે મમ્મી કેવું તમારે કેવું ઘર જોઈ છે જો તમને ગમતું હોય ને હા. ઈ અમને ગમે અમાર તમારી હારે જ રહેવાનું છે એ તો અમારી આવી જ રહેવાનું એટલે કઈ ઘણું ઓલમોસ્ટ ફાઇનલ પણ છે અમારે જે ઘર વિશે વિચારી છે એ બધું થોડુંક મગજમાં બેસી ગયું છે હવે ધીમે ધીમે ભવિષ્ય આગળ વ્લોગમાં તમને હે ને બધું જણાવતા જઈશું ક્યાં ફાઇનલ થયું એ તો તમને નહીં જ કહી કે જ્યારે ઘર બનશે ત્યારે ખબર પડશે કેમ કે એને ડ્રીમ બહુ મોટા લઈને બેઠા એ હું ને ખુશી બે ઘણું બધું એટલે હું છેલ્લા 3-4 દિવસથી તો કન્ટિન્યુ અમે નહીં તો એને કેટલું વિચાર્યું હોય છે ને ઇન્ટિરિયર વિશે ઘરમાં આ જગ્યાએ આ વસ્તુ કરવાની ઘરમાં ઓલી જગ્યાએ ઓલી વસ્તુ કરવાની આપણે ઓલું ઘર જોયું ને જો અહીંયા આ રીતનો પ્રોજેક્ટ થાય શકે ખુશી કહે છે ખુશી એને નહીં તો એને ગૂગલ સર્ચ બધું આખું ઇન્ટરનેટ ફીની માર્યું હે હા તે ભીંદવાનું જોઈને એમ. હિન્દવાનું જોઈને ઓબ્વિયસલી કોને ન ગમે આટલા ટાઈમની મહેનત છે મારા આ સીતારામ આરસી હે બેટા. તું જવાનો નવા ઘરમાં ક્યારનો જોવે મારા હું બોલું છું ને એટલે હેતિકો. શું કરવાનો તું અહીંયા રમીશ હા હે રમીશ. કેમ રમીશ આવી રીતે ડીચુમ ડીચુમ સાયકલ હે? હારું હમણાં ઉઠો રમવું છે બટાને રમો રમો દીકા આયા, રમો હું ક જોવેશ સ્માઈલી સ્માઈલી ક્યુટ સ્માઈલી હે ક્યુટ દીકો આ તો અનાઉન્સમેન્ટ તમને બધાને કેવું લાગ્યું જરાક જણાવજો
હવે ઘર આગળ પછી જ્યારે થઈ જશે ત્યારે બતાવ. વધારે મજા આપણા viewers ને આવશે કારણ કે પાછળનું બધુંય નવું આવશે, બધુંય નવા કેટલા vlog આવશે કે અમે કઈ રીતે કર્યું, શું કર્યું, ક્યાં કઈ વસ્તુ મૂકી, બધાય vlog જોવાની મજા આવી જશે. અમને બનાવવાની મજા આવશે. અમને બનાવવાની મજા આવશે. બધુંય નવું આવી જશે vlog માં. હવેથી તમે કન્ટિન્યુ vlog જોવાનું કરી નાખજો. નો જોતા હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, પછી લાઈક કરી નાખજો. હાલો ફટાફટ લાઈક કરી દો બધાય. ને અમારા મમ્મી ઘર કેવું લેવું ઈ તને ખબર જ છે, અમાર બેના સપના કેવા હે. મમ્મી કાંઈ બોલશે નહીં. શું બોલું પછી લઈ પછી કઈશ બેટા લાઈ પછી લેવાનું જ છે, ઈ ફિક્સ જ છે. એટલે એમાં તો કે બરાબર જ હા. છે, તમે જોવો હોય એ બરાબર છે, પણ આપણે પછી કહીશું હે હા મમ્મી કહે છે કે આ ઘર ઓલું થઈ જાય ને કન્ફર્મ પછી કે કઈ જગ્યાએ લેવાનું પછી ઓલું કઈ ત્યાં સુધી મમ્મીને હજી ઓલું લાગે એમ કે હજી લીધું નથી એમ. કાંઈ વાંધો નહીં, શ્યોરલી અમે બધું સર્ચ કરી જ છીએ. અમારા સપનાનું ઘર ફાઇનલ થઈ જશે એટલે તમને જણાવશું કે અમારું સપનાનું ઘર હવે ક્યારે બની જશે એ તમને જણાવી દઈશું આગળથી જ. ટૂંક જ સમયમાં થઈ જશે. તો કેવી લાગી તમને સરપ્રાઈઝ? ઘણા ટાઈમથી જોઈ હી અમે, પણ હજી મગજમાં નથી ઉતરતું. અમુક પ્રોજેક્ટમાં ઉતરી ગયું છે તો બધું હજી થોડોક, કેમ કે નાની મોટી વસ્તુ નથી કે ફટ દઈને ડિસિઝન લઈ લે. ડિસિઝન લેતાય ઘણા વર્ષ ઘણા ટાઈમ થઈ જશે. શું કે વાર લાગે બેટા, આમાં વાર લાગે. આપણે આ ઘર લેવું તો 2 વર્ષ વહી ગયા આપણે વહી જાય કેટલી Decision જગ્યાએ લેવા. જોયું, ઉવા, કેટલી જગ્યાએ જોયું. હા કાંઈ સમજ્યા? સિલેક્ટ કર્યું તું, પછી પાછું કેન્સલ થયું. ખબર ને આ ઘર લીધું ત્યારે એવું જ હોય. થાય, હે? થાય. એવું જ હોય દીકરા. લઈ પછી એક જગ્યાએ કેન્સલ થાય, બીજી જગ્યાએ પાછું ઈ મન બેહે. લઈ એટલે બોલું થાય બધું. બધું. કાંઈ વાંધો નહીં. નાની મોટી વસ્તુ લેવી હોય ને પપ્પા તો થઈ જાય ફટ દઈને. નાની મોટી લેવી હોય તો લેવાઈ જાય. હા વિચારી એમાં શું હોય, વિચારીને લેવાય. આજુબાજુમાં અમને શું કેવી સોસાયટી, અમારે બધુંય જોવું પડે. બધુંય જેવું તેવું જરાય હાલે નહીં. જેવું તેવું નહીં હાલે. બરોબર. હા, ઈ તો વ્યવહાર હે ને. વ્યવહારે બધું આજુબાજુ આજુબાજુના માણસો કેવા, એ માણસો, બધું જોવું પડે. સોસાયટી, પછી એવા હોય તો મજા ન આવે. કનેક્ટિવિટી આપણી આજુબાજુની. આપણી વાઇફ કેવી છે ખબર તો છે તમને. હા એટલે એટલા માટે અવાજ આજુ ઈ વાત એ સાચી છે મમ્મીની 100% ની કે અમે ક્યાંય પણ ઘર લઈ તો પછી એટલું બધું આજુબાજુ શું હોય કે ઘોંઘાટ આવતો હોય. ઘોંઘાટ એટલે મતલબ કે હદિકા એટલે ખોદી આવી. અરે હા કાંઈ વાંધો નહીં, થઈ ગયા હવે છાપ કરે. હા. કેવું એવું છે કે બેઝિકલી ખુશીનું કે એવું ઘર શોધી છે કે જ્યાં આજુબાજુ બહુ અવાજ ન આવતો હોય, કોઈ રોડની નજીક નહીં, થોડોક શાંત એરિયો હોય ને એવામાં જ આવું છે. અમારી પ્રેફરન્સ એવી છે કેમ કે અમારું વર્ક એવું છે, કામ જ ન થાય. વર્ક એવું છે કે રીલ શૂટ કરતા હોય, બ્લોગિંગ કરતા હોય તો બહુ અવાજ આવા કરે ને તો ડિસ્ટર્બન્સ મજા ને તો મજા ન આવે. એના લીધે તો જોઈ છી ગોતી ફાઇનલ થાય એટલે તમને જણાવશું. તો કેવું લાગ્યું તમને કોમેન્ટ કરજો બધાય. જેને લાઈક ન કરી હોય લાઈક કરી દો હાલો ફટાફટ. આશીષ ઘર જોવા આવ્યા હો, ફેશન શો માં નથી આવ્યા. ભલે ને ફેશન શો માં જ આવ્યો. આશીષ ચશ્મા બસવા ચડાવીને આમ જોવું તો આશીષ કંઈક લાગવું જોઈએ ને. આશીષ આઈને કાંઈ નહીં ના ચશ્મા પહેર્યા આશીષ. હા તો મૂડ આશીષ નું કઈ ખબર ન હોય હો. મારો મૂડ ગમે ત્યારે ચેન્જ થાય. ચાલો અત્યારે બહુ વધારે લોકેશન નથી બતાવું, સરપ્રાઈઝ રહેવી જોઈએ ને. હાલો બધાને બાય બાય. આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારી સરપ્રાઈઝ ગમી, અમારા વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.